ગીર સોમનાથ જિલ્લાના માછીમાર સમુદાયના આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક વેરાવળ ખાતે યોજાઈ હતી. તો આ બેઠકમાં રાજ્ય સરકારના 1 ઓગસ્ટથી અમલી બનનારા માછીમારી પ્રતિબંધના પરિપત્રમાંથી નાના હોડી ધારકોને મુક્તિ આપવાની માંગ કરવામાં આવી હતી. વેરાવળ માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ તુલસી ગોયલના જણાવ્યા મુજબ આ મુદ્દો જિલ્લાના 11,000થી વધુ નાના હોડી ધારકોની રોજગારી સાથે જોડાયેલો છે. તો માછીમાર સિઝનની શરૂઆતના 15-20 દિવસમાં મળતી પાપલેટ નામની કિંમતી માછલી નાના હોડી ગ્રાહકો માટે આખા વર્ષની આજીવિકાનો આધાર બને છે. તો છેલ્લા 2 વર્ષથી રાજ્ય સરકારના પરિપત્રને કારણે ગુજરાત રાજ્યના નાના હોડી ગ્રાહકો માછીમારી કરી શકતા નથી, જ્યારે મહારાષ્ટ્ર રાજ્યના માછીમારો ગુજરાત બોર્ડર પર મોટા પ્રમાણમાં માછીમારી કરીને પાપલેટ માછલી લઈ જાય છે, જેનાથી ગુજરાતના માછીમારોને નુકસાન થાય છે. તો આ મુદ્દે સાંસદ અને અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ મારફતે રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવશે હોવાનું જણાવાયું હતું. તો મોટી ટ્રોલર બોટને નહીં પરંતુ નાના OBM હોડી ગ્રાહક માછીમારોને આગામી 1 ઓગસ્ટથી માછીમારી માટે છૂટ આપવાની માંગ કરવામાં આવી છે. આ બેઠકમાં વેરાવળ, જાલેશ્વર, ઈરાકોટ, સૂત્રાપાડા, ધામરેજ, મૂળ દ્વારકા, મઢવાડ, કોટડા, નવા બંદર, રાજપરા સહિત ગીર સોમનાથ જિલ્લાના તમામ બંદરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.